રાજુએ દેશ ન છોડવાની શરતે યુવતીને જામીન આપ્યા। લગ્ન કરવા સમાજને પ્રેમિકા મરી ચૂકી છે એવું દેખાડવા પ્રેમીએ વૃદ્ધાની હત્યા કરી। લાશ સુટકેસમાં ભરી કોમ્પ્લેક્સમાં મૂકી હતી। ભચાઉમાં 2023માં પ્રેમી રાજુ અને પ્રેમિકા રાધિકાને લગ્ન કરવા હતા, પરંતુ સમાજમાં લગ્ન શક્ય ન હોવાથી વૃદ્ધાની હત્યાનો પ્લાન ઘડ્યો હતો। બાદમાં 87 વર્ષના એકલા રહેતા વૃદ્ધાની રાજુએ હત્યા કરી તેની લાશ રાધિકાની લાશમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો, કારણ કે લગ્ન કરવા માટે સમાજને રાધિકા મરી ચૂકી છે એવું રાજુ દેખાડવા માંગતો હતો। જોકે પોલીસે બંનેની ધરપકડ કરતા ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો। રાધિકાએ હાઈકોર્ટમાં એડવોકેટ દિલીપ જોશી મારફતે જામીન અરજી મૂકી હતી, જે જજ M.R. મેંગડેની કોર્ટમાં રજૂ થઈ હતી। કોર્ટે નોંધ્યું હતું કે આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે, ચાર્જશીટ પણ ફાઇલ થઈ ચૂકી છે। વૃદ્ધાની હત્યા અરજદારના પ્રેમી રાજુએ ગળું દબાવીને કરી હતી, જેથી હાઈકોર્ટે રાધિકાને 10,000ના જામીન ઉપર ભારત નહીં છોડવા, પાસપોર્ટ જમા કરાવવા વગેરે શરતો સાથે જામીન આપ્યા હતા। લોહી નીકળતી હાલતમાં પોલીસને સુટકેસ મળી હતી। કેસની વિગતે ભચાઉ પોલીસ મથકે 87 વર્ષના જેઠીબેનની હત્યાના આરોપસર અજાણ્યા શખ્સો સામે આઈપીસીની કલમ 302-457 મુજબ 4 નવેમ્બર 2023ના રોજ ફરિયાદ નોંધાઈ હતી। શાહ ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।